નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। શ્રી સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘમાં વલ્લભસુરી મહારાજની 70મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા ત્રિદિવસીય મહોત્સવમાં આજે વાઘોડિયા રોડથી નવકાર રથયાત્રા નીકળી। સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘના પ્રમુખ મનીષભાઈ શાહે જણાવ્યું હતું કે આજે સવારે જૈન મુનિરાજ તપસ્વી વિનય રત્ન વિજયજી તથા વિશ્વેન્દ્ર વિજયજી તથા સાધ્વી નય પ્રજ્ઞા શ્રીજી તથા પ્રશ્મર્તના શ્રીજી મહારાજ દ્વારા વિધિ વિધાનથી નવકાર પીઠિકાનું મંત્રોચ્ચારથી ઉત્થાન કરવામાં આવ્યું અને ત્યારબાદ વાસ્તે ગાસ્તે બળદગાડામાં અભિમંત્રિત કરેલા ઘડાને દર્શનાર્થે મૂકવામાં આવ્યા હતા। રથયાત્રા વાસ્તે ગાસ્તે મયુરીબેન જયેશભાઈ શાહના ગૃહ જિનાલય ચતુર્વિધ સંઘ પહોંચ્યો હતો। ત્યારબાદ 105 વર્ષીય મુનિ વિનય રત્ન વિજયજી મહારાજ તથા વિશ્વેન્દ્ર વિજયજી મહારાજે માંગલિક ફરમાવ્યું હતું। રથયાત્રા પરત સૌભાગ્ય લક્ષ્મી વૃદ્ધિ જૈન સંઘ વાઘોડિયા રોડ પરત આવી હતી। ત્યારબાદ સંઘના બાલક બાલિકાઓએ સુંદર મજાના સ્ટેજ પ્રોગ્રામ નવકાર વલ્લભ રંગારંગ કાર્યક્રમમાં કરવામાં આવ્યો હતો। નાના નાના ભૂલકાઓના કાર્યક્રમથી લોકો અભિભૂત થઈ ગયા હતા। વધુમાં જાણીતા જૈન અગ્રણી દીપક શાહે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સુરી મહારાજને ટાંકતા જણાવ્યું હતું કે જૈન શાસ્ત્રોમાં નવકાર મંત્રનું મોટું મહત્વ છે। નવકાર મંત્ર શિરોમણી મંત્ર ગણાય છે। તે શાશ્વતો મંત્ર છે જે અનાદિકાળથી ચાલ્યો આવે છે અને અનાગત 24સીમાં પણ આ મંત્રથી અનેક લોકો જીવન નૈયાને પાર કરી શકશે। રસ્તામાં 1 2 3 4 જૈન શાસનનો જય જયકારના નારાથી વાતાવરણ ભક્તિમય બની ગયું હતું। લોકોએ નવકાર મંત્ર પીઠિકાનું ઠેર ઠેર અક્ષરથી સ્વાગત કર્યું હતું એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। સૌભાગ્ય લક્ષ્મી જૈન સંઘ સૌભાગ્ય અષાઢ કલશનું સમાપન એની સાથે મહાવીર જૈન વિદ્યાલયના પ્રણેતા પંજાબ કેસરી આચાર્ય વિજય વલ્લભશ્રીની 70મી પુણ્યતિથિ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવ રાખેલો હતો। એ મહોત્સવમાં ત્રીજા દિવસે નોકર વલ્લભ રથયાત્રા મયુરીબેન જયેશભાઈ શાહ પરિવાર તરફથી કરવામાં આવી હતી। એના પછી તરત જ 105 વર્ષીય મુનિરાજના મુખે મંગલાચરણ થયું ને મંગલાચરણ થઈ સંઘના ભાઈ બહેનો બાલક બાલિકાઓએ ગુરુ વલ્લભના જીવન ચરિત્રને નાટિકા રૂપે પ્રસ્તુત કર્યું। શ્રી સૌભાગ્યલક્ષ્મી સંઘમાં આ વર્ષનું ચતુર્માસ સરસ મજાનું થયું। અમને બી આનંદ છે, સંઘને બી આનંદ છે ને આવી જ રીતે ભવિષ્યમાં પણ આવા પ્રોગ્રામ થતા રહેશે। શ્રી આશ્વવદી નવમના દિવસે પરમા ક્ષત્રિય ઇન્દ્રજીત સાહેબનો જન્મદિવસ પણ ઉજવવામાં આવશે। એના નિમિત્તે 27 ઓક્ટોબરના દિવસે ઉત્સવગ્રહ મહાપૂજન રાખેલું છે। તો સર્વે આ પૂજનમાં પધારો। વલ્લભશ્રી મહારાજ કી જય, શાસન દેવ કી જય। જે રીતે વડોદરામાં 1 મહિના પહેલાં જ વરસાદી માહોલ સર્જાયો હતો ત્યારે પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી। ત્યારબાદ તંત્રની કામગીરી ઉપર સવાલો ઉઠ્યા હતા। ત્યારબાદ આજે ફરી એકવાર કરચિયા ગામમાં આવેલી પ્રાથમિક શાળા GACL એજ્યુકેશન સોસાયટીમાં આજરોજ થોડા જ વરસાદના કારણે પાણીની ટાંકી અને તળાવના પાણીના લીધે પ્રાથમિક શાળાની વર્ષો જૂની જે સ્કૂલની દિવાલ હતી તે ધરાશય થઈ ગઈ છે। હાલ કોઈપણ પ્રકારની જાનહાનિ તો નથી થઈ, પરંતુ ત્યાં ગામના તંત્ર દ્વારા એક સવાલ ઉઠ્યો છે કે 1 મહિના પહેલાં જ્યારે આખા વડોદરામાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારબાદ પણ હજી સુધી કોઈ પણ પ્રકારે કામગીરી કરવામાં આવી નથી। તો શું તંત્ર હજી સુધી કોઈની રાહ જોઈ રહ્યું છે? કોઈ વધારે નુકસાન થાય ત્યાર પછી જ કામગીરી ચાલુ કરવાનું નક્કી કર્યું છે?
ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર દ્વારા કર્મચારીને માર મરાયાનો મામલો અંતે કોર્પોરેશનના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરે આપ્યું નિવેદન. પાર્થ બ્રહ્મભટ્ટ કર્મચારીને માર માર્યો હોવાની પ્રાથમિક માહિતી હોવાનું જણાવ્યું. ખાતાના વડા તરીકે આરોગ્ય અમલદારને સોંપી છે જવાબદારી. એચઓડી દ્વારા અહેવાલ મળતાની સાથે જ કરીશું કામગીરી. હાલ ઇન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ ક્યાં છે તેની નથી ખબર ડેપ્યુટી કમિશનરને. કોર્પોરેશનના વડા જ પાર્થ બ્રહ્મભટ્ટ ક્યાં છે તેનાથી છે અંજાન. અહેવાલ આવ્યા બાદ આગળની કરીશું કાર્યવાહી. પાર્થ બ્રહ્મભટ્ટ વારંવાર આવે છે વિવાદમાં. હાલ શહેરમાં પૂરની પરિસ્થિતિ હોવા છતાં પાર્થ બ્રહ્મભટ્ટ જવાબદારીમાંથી છે ગાયબ. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિએ સિવિક સેન્ટરમાંથી હાલ સંચાલન ચાલતું હોવાનું જણાવ્યું હતું. ગઈકાલે મીડિયામાં એક જે ક્લિપ ફરતી થયેલી છે એમાં ફાયર વિભાગના કર્મચારી એવું જણાવી રહ્યા છે કે મને ચીફ ઓફિસર શ્રી દ્વારા મારામારી અને ગાળાગાળી કરવામાં આવેલી હતી અને તેઓ હોસ્પિટલમાં હતા એવું વિડીયો ક્લિપ પરથી જણાય છે. આ બાબતે અમે જે ખાતાના વડા છે એમની પાસેથી અહેવાલ માંગેલો છે અને અહેવાલ અન્વયે આગળની કાર્યવાહી કરવામાં આવનાર છે. નશાની હાલતમાં પણ હોય એવું લખવામાં આવ્યું છે, ફરિયાદની અંદર ઉલ્લેખ છે આખો, તો શું કઈ રીતની તપાસ થશે એની અંદર? એ બાબત જે પોલીસ વિભાગ હસ્તકની બાબત છે, જે એમને આક્ષેપ છે કે નશાની હાલતમાં હતા, તો એ પોલીસ વિભાગ દ્વારા એમાં અચૂક કાર્યવાહી કરવામાં આવી હશે. સર, ખાતાના જે અધિકારી છે એમના દ્વારા આપને અહેવાલ આપી દેવામાં આવ્યો છે? ના, ખાતાના અધિકારી તરફથી અહેવાલ મળવા બાકી છે અને મળેથી તરત કાર્યવાહી કરવામાં આવશે. સર, આવા કિસ્સામાં શું કાર્યવાહી કરવામાં આવતી હોય છે પોલીસ ફરિયાદ થયા બાદ? પોલીસ ફરિયાદ થયા બાદ તો કોઈ કાર્યવાહી, કોઈ જ્યારે કસ્ટડીમાં મૂકવામાં આવે ત્યારે સસ્પેન્ડ કરવામાં આવતા હોય છે. પોલીસ કસ્ટડીમાં જાય તો સસ્પેન્ડ કરવામાં આવે કોઈ બાબત નથી, પરંતુ આમાં જે અહેવાલ આવે એના આધારે આગળની કાર્યવાહી અચૂક કરવામાં આવશે. સર, અત્યારે પાર્થ બ્રહ્મભટ્ટ જે ચીફ ફાયર ઓફિસર છે અત્યારે ક્યાં છે? એમની ઓફિસે નથી, કોઈ પણ જગ્યાએ નથી. એ બાબત મારી ધ્યાનમાં નથી કે હાલ ક્યાં છે. પણ આપ તો વહીવટી વડા છો. ના, વહીવટી વડા છો, પણ એમની નીચે એમની ઉપર પણ જે ખાતાના વડા હોય છે એટલે એમના નિરીક્ષણમાં અચૂક બાબત હશે કે હાલ ક્યાં છે. શહેરમાં પૂરની પરિસ્થિતિ છે, અત્યારે ચીફ ફાયર ઓફિસર જ ગાયબ છે. એ છે જ નહીં જવાબ આપવા માટે, ફોન પર નથી રહી રહ્યા, તો એ છે ક્યાં? આપ તો એ ફોન નથી ઉપાડતા એટલે અમે તમને પૂછી રહ્યા છીએ. એટલે મારે સીધી એમની જોડે કાર્યવાહી આવતી હોતી નથી. અમારે કોઈ જે ફાયર વિભાગની કાર્યવાહી હોય તો અમને એચઓડી સાથે અમે વાત કરતા હોઈએ છીએ અને જે પૂરની પરિસ્થિતિ છે એનું નિયંત્રણ અત્યારે સીસીસી સેન્ટર પરથી થઈ રહેલું છે. એટલે પૂરની જે કામગીરી છે એમાં કોઈ અડચણ આવેલી નથી, પરંતુ તમે જે જણાવો છો કે ફાયર ઓફિસર ઉપલબ્ધ નથી તો એ ક્યાં છે એની તપાસ કરવામાં આવશે. તમને તો જાણ હશે ને? ના, એવું બરાબર છે, દરેક બાબતની મને જાણ હોય જ એવું મારાથી ના કહી શકાય. મને જેટલી બાબત જાણમાં હશે હું આપને જણાવું છે કે મારી પાસે આટલી બાબતની જાણ છે. આવી સ્થિતિમાં પોતાની ઓફિસમાં તો હાજર હોવું જોઈએ ને? સવારથી હાજર જ નથી ચીફ ફાયર ઓફિસર. એ હાજર છે કે નહીં અમે તપાસ કરાવીશું, પણ તમારી વાત સાચી છે કે એમણે હાજર રહેવું જોઈએ. સર, જે પ્રકારે ઇમરજન્સીની સિચ્યુએશન છે કે ગઈકાલ રોજ સૈનિક રેસ્ક્યુ કરીને પોતાના ફરજ માટે બદામડી બાગ આવે છે, ત્યાં એને મારવામાં આવે છે, ત્યાંથી પછી જીઆઈડીસી સુધી એને કારમાં મારીને લઈ જવામાં આવ્યો છે. કેટલી ગંભીર પરિસ્થિતિ, આપ શું માનો છો આ પ્રકારની? આ તમે જણાવો છો કે જીઆઈડીસી સુધી કારમાં મારીને લઈ ગયા, એવી બાબત મારી જાણમાં નથી. મેં જે વિડીયો ક્લિપ જોયેલી છે એ પ્રમાણે જે કર્મચારી છે હોસ્પિટલમાં રહીને એવું જણાવી રહ્યા છે કે મને ફાયર ઓફિસર દ્વારા મારવામાં આવેલો છે અને ગાળાગાળી કરવામાં આવેલી છે, અને આ બાબતે શું ખરેખર હકીકત છે એ બાબતે અહેવાલ મેળવવામાં આવી રહેલો છે. ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટ રોજ પોતાની ઓફિસમાં રાતના સમયે વિદેશી શરાબની મહેફિલો માણે છે, દારૂ પીએ છે, એવું અગાઉ પણ વાતો અને આક્ષેપો સામે આવ્યા છે. આજ દિન સુધી તેમની સામે કોઈ તપાસ એવી કોઈ કરવામાં નથી આવી, કારણ કે 1 મહિના પહેલા જયારે પૂર આવ્યું ત્યારે પણ તેમની સામે આ જ આક્ષેપ થયા હતા. તેમને ફોન જ નહોતા ઉપાડ્યા અને નશાની હાલતમાં હતા. આક્ષેપ તે વખતે એવો પણ હતો કે એમના જ કર્મચારીએ બોટલ લાવીને તેમને આપી હતી. જે તમે જણાવો છો કે એમણે પૂરની પરિસ્થિતિ દરમિયાન ફોન ઉપાડેલો નથી, એ બાબતે અમે એમની પાસેથી સ્પષ્ટતા પણ માંગેલી છે. શરાબની મહેફિલ માણે છે, દારૂ પીએ છે, એ મામલામાં કોઈ કાર્યવાહી કરવામાં આવશે? એ બાબત મારી પાસે કોઈ રજૂઆત આવેલી નથી, એટલે એ બાબત હું કંઈ જણાવી શકું નહીં. હવે વહીવટીતંત્ર કેવા પ્રકારના પગલાં લેશે? મેં જણાવ્યું તે પ્રમાણે એમના જે એચઓડી છે એમની પાસેથી અહેવાલ માંગવામાં આવી રહેલ છે. અહેવાલ મળેથી તુરત જ કાર્યવાહી. એચઓડી છે અત્યારે શ્રી દેવેશ પટેલ છે. એવું કેવું છે
એમને અહેવાલ આપી દીધો છે. અહેવાલ એમણે અમને મોકલાવ્યો હશે તો હું સાહેબ તપાસ actually કરી એમની જેમ જ છે, કારણ કે એમને ફાયર બ્રિગેડ નું જ્ઞાન જ નથી CHB. ના, એ તમારી વહીવટી અનુકૂળતા પ્રમાણે એમને ચાર્જ આપવામાં આવેલો છે. એમનો જે અહેવાલ હશે તો હું તપાસ કરી અહેવાલ તમને આપી દીધો છે, તમે અહેવાલ વાંચ્યો જ નથી? આટલી ગંભીર બાબતમાં આપે અહેવાલ જ નથી વાંચ્યો? કારણ કે એમનું એવું કેવું છે, ત્યાંથી તમે અહીંયા આવ્યા કે તમને અહેવાલ સુપ્રત કરી દીધો છે, તમે અહેવાલ જ નથી તો વાંચ્યો. હું એમને પૂછી લઈશ કે એમનો અહેવાલ ક્યારે મને મોકલાવ્યો છે, અને જો અહીંયા આવ્યો હશે તો ચોક્કસ કાર્યવાહી સાહેબ, કરવામાં આ તો એવું નથી લાગતું કે ચીફ ફાયર ઓફિસરને ના બચાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે? મેં જણાવ્યું તે પ્રમાણે અહેવાલ મળેથી તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે. કોઈને છોડવામાં નહીં આવે. તુરંત જ કાર્યવાહી કરવામાં આવશે. અહેવાલ બાદ કેવા પ્રકારની કાર્યવાહી થશે? એ અહેવાલની જે છે અહેવાલ આવે એના પરથી નક્કી થઈ શકશે. SC/ST વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિની પ્રક્રિયામાં થઈ રહેલ ભેદભાવ અંગે કલેક્ટરને આવેદનપત્ર. સ્કોલરશીપ બાબતમાં પરિપત્ર બહાર પાડવા છતાં પણ હજુ બધી સ્કૂલોમાં સ્કોલરશીપના ફોર્મ ભરવા માટે ભરવામાં નથી આવતા, ફોર્મ ભરાતા નથી. એ માટે આજે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આજે ઘણી બધી વસ્તુનું દુઃખ થયું છે કે ગવર્મેન્ટ સરકાર દ્વારા જ્યારે પરિપત્ર બહાર પાડવામાં આવતું હોય કે ભાઈ જે પણ KYC છે અત્યારે બંધ રાખવામાં આવે છે અને શિષ્યવૃત્તિના જે વાલીઓ છે બાળકોના એ બધા લાઇનમાં ઊભા રહે છે, એને થોડી તકલીફ ના પડે એના માટે આજે 3 દિવસ, આજે શનિવાર, રવિવારના આજે સોમવાર થયો, ઘણા બધા ટીચરોથી લઈને બધા લોકો એટલા બધા સમસ્યાની અંદર અત્યારે છે કે જે જનરલ કાસ્ટનું જ્યારે પણ કોલમ ભરવામાં આવે છે ત્યારે એ લોકોનું તૈયારીમાં ફોર્મ એક્સેપ્ટ થાય છે અને જ્યારે SC અને STનું જ્યારે ફોર્મ ભરવામાં આવે છે ત્યારે ફોર્મ એક્સેપ્ટ થતું નથી. 1 મહિનાની અંદર પેલા લોકોનું જે ફોર્મ એક્સેપ્ટ થયું છે એ લોકોની સ્કોલરશીપ પણ પડી જશે. આ શિષ્યવૃત્તિની પ્રક્રિયામાં થઈ રહેલ ભેદભાવના માટે અમે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા છે. અને જ્યારે અનીશ કુમારનું જજમેન્ટ હોય કે ભાઈ બધા જ પુરાવા ભેગા કરી અને ચુકાદો આપ્યો હોય અને એમને કહ્યું હોય કે ભાઈ જ્યારે ટેબલ જામીન મળી જાય છે તો આજે અમે પણ પિટિશન દાખલ કરવાના છે કે આ લોકોએ શિષ્યવૃત્તિમાં આ જાતિવાદના કીડાઓએ આટલો બધો ભેદભાવ કર્યો છે. તો કલેક્ટર સાહેબશ્રીને અમે કહેવા માગીએ છીએ કે આ અમારી સાથે તમે જોઈ શકો છો કે આ જુઓ, આ શિષ્યવૃત્તિના રાશન કાર્ડના આધાર કાર્ડમાંથી અંતે મુક્તિ પેપરમાં આવી ગયું છે. આ પરિપત્ર બહાર પડ્યો છે 24/9ના રોજ, છતાં પણ આટલી હેરાનગીતી થઈ રહી છે. એ પણ હેરાનગીતી ખાલી અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે. અમારે શું ભીખ જ માગવાની છે? ભારત દેશના આટલા વર્ષો થયા આઝાદ થયે, છતાં પણ હજુ અનુસૂચિત જાતિ અને જનજાતિ ઉપર ભેદભાવ મૂક્યો નથી. એટલે આ કલેક્ટર સાહેબશ્રીના માધ્યમથી અમે કહેવા માગીએ છીએ કે આ જે પણ થયું છે એનું તાત્કાલિક ધોરણે એના પગલાં લેવામાં આવે અને આવતીકાલથી નહીં તો આજના દિવસથી જ એમને જે શિક્ષણ મંત્રી છે એમને પણ આ લેટર મૂકવામાં આવે અને કહેવામાં આવે કે જે SC/ST સાથે અત્યાચારો થાય છે, જે અમારા સ્ટુડન્ટ સાથે, વિદ્યાર્થીઓ સાથે, એ બંધ કરે. વૃત્તિ માટે જે KYC કરવાની વાત, જેમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની સાથે જે ભેદભાવ રાખવામાં આવ્યો એવું જાહેર થતા વડોદરા ખાતે સામાજિક તમામ સંગઠનોના આગેવાનો છે કલેક્ટરશ્રીને આવેદનમાં અમારી માંગણી એટલી છે કે અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ જ્યારે ડિજિટલ ગુજરાતની વાત આવતી હોય એમાં ફોર્મ સબમિટ કરતા હોય ત્યારે એમનું ફોર્મ કોઈક ને કોઈ કારણસર રિજેક્ટ થઈ રહ્યું છે. તો અત્યારે અમારી માંગણી છે કે જ્યારે EWS ના ફોર્મ જો મંજૂર થતા હોય તો અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિના લોકો સાથે આ કેવી કિન્નાખોરી રાખવામાં આવી છે એની ઉગ્ર તપાસ થાય. આ ડિજિટલના નામે જ્યારે સંવિધાનિક હકો જે છે, જે શિક્ષણના હકો છે, ભણવાના હકો છે, સ્કોલરશીપના હકો છે, એને છીનવવાની જે કોશિશ શિક્ષણ મંત્રી દ્વારા થઈ હોય કે આ સરકાર દ્વારા થઈ હોય એ ફક્ત ને ફક્ત અનુસૂચિત જાતિ અને જનજાતિ સાથે જ ભેદભાવ રાખેલો છે. આની તપાસ કરવા માટે આજે મેં કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું. કલેક્ટર સાહેબ દર સોમવારે શહેરના નાગરિકોને મળવાનો સમય હોય છે, આમ છતાં પણ સોમવારના દિવસે જ એ પોતે અહીંયા મીટિંગ રાખે છે અને જે નાગરિકો એમને મળવા આવે, જે રજૂઆત કરવા આવે તેમને રજૂઆત સાંભળતા નથી, નાયબ કલેક્ટર સાહેબ પાસે મોકલી દે છે અને આ આવેદનપત્રોને કચરાના ડબ્બામાં નાખી દેતા હોય. અમારું માનવું છે આ કલેક્ટર સાહેબ જ્યારે ગૃહમંત્રી આવતા હોય, ભાજપના સત્તાધીશો રાજકારણી આવતા હોય ત્યારે કલાકો સુધી આ વડોદરાના રાજા એવા વહીવટી અમલદાર હોવા છતાં પણ કલાકો સુધી ઉભા થઈ રહે છે. જ્યારે પ્રજા જે એમને કંઈક રજૂઆત કરવા આવે ત્યારે પ્રજાને આ રીતે નીચે બેસાડે છે. આ એમનું ગેરસંવૈધાનિક વલણ છે, એને પણ અમે કડક શબ્દોમાં
ઉપલેટા શિક્ષણ સમિતિના ચેરમેન દ્વારા પુત્રના જન્મદિવસ નિમિત્તે સેવા દિવસ તરીકે ઉજવણી કરી 700 બાળકોને ભોજન પીરસ્યું. રાજકોટ જિલ્લાના ઉપલેટા નગરપાલિકા શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયાના પુત્ર વેદાંત ચંદ્રવાડિયાના જન્મદિવસ નિમિત્તે નિકુલભાઈ તેમજ તેમના પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરી લોકોને નવી રાહ બતાવી છે, જેમાં આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આહવાનને ધ્યાનમાં લઈ દરેકે તેમના જન્મદિવસે ખોટા ખર્ચા કે ખોટા પૈસા વેડફવાના બદલે લોકોની સેવા કરી જન્મદિવસની ઉજવણી કરવામાં કાર્યને સાર્થક કરી આજરોજ નિકુલભાઈ દ્વારા તેમના પુત્ર વેદાંતના જન્મદિવસે તેમના સેવા દિવસ તરીકે ઉજવણી કરી ઉપલેટા શહેરના વિવિધ સ્લમ વિસ્તારમાં જઈ 700 બાળકોને ભરપેટ ભોજન પીરસ્યું, જેમાં મંદબુદ્ધિના બાળકોની સંસ્થા દિવ્ય જ્યોત દિવ્યાંગ શાળાના તમામ દિવ્યાંગ બાળકો, દ્વારકાધીશ સોસાયટી, જડેશ્વર વિસ્તાર, ભવાનીનગર જેવા સ્લમ વિસ્તારોમાં 700 બાળકોને તેમના હાથે ભોજન પીરસી જન્મદિવસની સેવા દિવસ તરીકે ઉજવણી કરી લોકોને નવી રાહ બતાવી હતી. આ સેવાકીય કાર્યક્રમમાં નિકુલભાઈ ચંદ્રવાડિયાના પરિવાર સહિત નગરપાલિકા પૂર્વ પ્રમુખ દાનભાઈ ચંદ્રવાડિયા તેમજ સામાજિક આગેવાનો અને હર હંમેશ સેવાકીય પ્રવૃત્તિ સાથે જોડાયેલા જિગ્નેશભાઈ વ્યાસ સહિત લોકો ઉપસ્થિત રહ્યા હતા. રિપોર્ટર ઇમરાન સરવદી સાથે કેમેરામેન ભાવેશ ગોહિલ, ઉપલેટા. વેદાંતભાઈ ચંદ્રવાડિયા, ઉપલેટા નગરપાલિકા પૂર્વ પ્રમુખ. મારી સાથે મારો પરિવાર નિકુલભાઈ ચંદ્રવાડિયા અને વેદાંત ચંદ્રવાડિયા. આજ વેદાંત ચંદ્રવાડિયાનો આજે જન્મદિવસ છે. આપણા ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનો એક આહવાન હતું કે આપણો દીકરાનો કે કોઈ પરિવારનો જન્મદિવસ હોય તો સેવા તરીકે ઉજવો, અને સેવાનો એને પોતાનો જે જન્મદિવસ હતો એને સેવા કરી અને એને ઉજવો. તો એવી જ રીતે અમારા પરિવારના જે વેદાંતો છે એ અમે જરૂરિયાતમંદ બાળકોને, એટલે કે દિવ્યાંગ બાળકો છે, દ્વારકાધીશ સોસાયટીના બાળકો છે, ભવાનીનગરના બાળકો છે, જડેશ્વરના ખાડાના બાળકો છે, 700 જેવા બાળકોને આજે એને જમાડી, ભૂરપેટ જમાડી અને અમારા પરિવારના, અમારા વેદાંતનો આજે જન્મદિવસની અમે ઉજવણી કરી છે. અને જે વડાપ્રધાને આપણા નરેન્દ્ર મોદી સાહેબે કીધું ને કે તમારે કોઈ પરિવારનો જે જન્મદિવસ હોય તો સેવા દિવસ તરીકે ઉજવો, કારણ કે પોતે પોતાના 17 તારીખના રોજ પોતાનો જે જન્મદિવસ હતો એ સેવા દિવસ તરીકે ઉજવ્યો હતો. એની પ્રેરણાથી લઈ અને અમારા પરિવારને એવો વિચાર આવ્યો કે આ સેવા દિવસ તરીકે ઉજવી અને જરૂરમંદ બાળકોને જમાડવામાં આવ્યા છે. મહાદેવ કે જે જિગ્નેશભાઈ વ્યાસ છે એમણે અમને ખૂબ જ સાથ સહકાર આપ્યો છે. એ અવારનવાર આવા બાળકોને જમાડતા હોય છે. એની પાસેથી પ્રેરણા લઈ અને એ અમારી સાથે રહ્યા છે અને હું એને પણ ધન્યવાદ આપું છું. નમસ્કાર. આજ અમારા વેદાંત નિકુલભાઈ ચંદ્રવાડિયા, જે શિક્ષણ સમિતિના ચેરમેન નિકુલભાઈ ચંદ્રવાડિયા, એના પુત્ર વેદાંતનો આ જન્મદિવસ છે, જે અમે ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી એક સેવા દિવસ તરીકે ઉજવવાનું અમે નક્કી કરેલું છે. જેમાં અમે જડેશ્વરનો વિસ્તાર, દ્વારકાધીશ સોસાયટી, દિવ્યાંગ બાળકો, જે બાળકોને ભરપૂર ભોજન જમાડી અમે આજે એનો જન્મદિવસ ઉજવ્યો છે. એમાં અમારો પૂરો સાથ સહકાર જે જિગ્નેશભાઈ વ્યાસ, જે મહાદેવ તરીકે ઓળખાય છે, એને અમારો ભરપૂર સાથ આપીને અમારી સાથે રહીને અમને આ ઉજવવા માટેની આપેલી છે. અને અમે એવું વિચાર્યું કે આજે અમારા બાળકનો જન્મદિવસ અમે સેવા દિવસ તરીકે ઉજવીએ, અને એના માટે અમારા બાળકને પણ પ્રેરણા થાય કે જે ખોટા ખર્ચ કરીને નહીં, પણ આવી રીતે બાળકોને જમાડીને ભરપૂર ભોજન જમાડી અને સેવા દિવસ તરીકે ઉજવીએ. વોર્ડ નંબર 1માં જ્યાં વાતો થાય છે કે પાણી ભરાતા જ નથી, ત્યાં જ સત્ય હકીકત છે કે છેલ્લા ઘણા વર્ષોથી અહીંયા પાણી ભરાવાની તકલીફ રહેલી છે, જે આ વર્ષમાં પણ 4 વાર અહીંના રહેવાસીઓના ઘરોમાં પાણી ભરાવાની સમસ્યા જોવા મળી હતી. વિશ્વ હૃદય દિવસ નિમિત્તે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા ભરૂચ ખાતે હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર યોજાઈ. ભરૂચમાં રવિવારે 29 સપ્ટેમ્બર વિશ્વ હૃદય રોગ દિવસના દિવસે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા જિલ્લા કક્ષાએ યોગ દ્વારા હૃદય રોગ નિવારણ અભિયાન હેઠળ યોગ શિબિર કાર્યક્રમ ભરૂચના SVM IT કોલેજ ખાતે યોજાયો હતો. આ અવસરે મુખ્ય અતિથિ તરીકે અધિક નિવાસી કલેક્ટર શ્રી NR ધાંધલે યોગનું મહત્વ જણાવીને કહ્યું કે આધુનિક યુગમાં હૃદય રોગની બીમારી વધી રહી છે, ત્યારે દરરોજ યોગાસન કરી જીવન સ્વસ્થ રાખવાનો અનુરોધ કર્યો હતો.
આ અવસરે SVMITના ટ્રસ્ટી જીવરાજભાઈ તેમજ JP કોલેજના પ્રિન્સિપાલ નીતિનભાઈ પટેલ, બ્રહ્માકુમારીના અમિતાબેન, CNFCના સ્પોર્ટ એન્ડ ક્લબના પ્રેસિડેન્ટ પંકજભાઈ પુરોહિત અને વાઇસ પ્રેસિડેન્ટ રાકેશભાઈ પ્રજાપતિ અને મોટી સંખ્યામાં યોગ સાધકો હાજર રહ્યા હતા. જ્યારે દેશના અન્ય રાજ્યોમાં ચૂંટણી થવાની છે ત્યારે કોંગ્રેસની હરિયાણામાં હરિયાણા વિજય સંકલ્પ યાત્રા કરવા અબાલાથી કુરુક્ષેત્ર સુધી કરવામાં આવી, જેમાં રાહુલ ગાંધી સાથે પ્રિયંકા ગાંધી વાડરા પણ હાજર રહ્યા હતા. ठीक है, मूड अच्छा है, सुनाई दे रहा है पीछे? भैया शांत हो जाओ. सामने क्या कर रहे हो भैया? तार मत खींचो. हमारे सामने हरियाणा का चुनाव है. दो विचारधाराओं की लड़ाई है. एक तरफ बीजेपी और आरएसएस, दूसरी तरफ कांग्रेस पार्टी. कुछ दिन पहले मैं अमेरिका गया और अमेरिका में हरियाणा के युवाओं ने मुझे मैसेज दिया कि वो मुझसे मिलना चाहते हैं. भैया धकेलिए मत यहाँ, भैया मेरी तार खींच रहे हो आप. तो हरियाणा के युवाओं ने मुझे मैसेज दिया कि हम आपसे मिलना चाहते हैं. तो मैं डैलस में हरियाणा के 20-25 युवाओं से मिला. ये लोग हरियाणा को छोड़कर अमेरिका गए थे. क्यों? क्योंकि उनको हरियाणा में रोजगार नहीं मिला. बात की, उन्होंने कहा कि राहुल जी हमारे लिए हरियाणा में कुछ नहीं रहा, हरियाणा में सिर्फ महंगाई है, बेरोजगारी है, इसीलिए हम अमेरिका आए. मैंने पूछा कैसे आए? कहते हैं 50 लाख रुपए हमने खर्च किए हैं अपने घर को छोड़ने के लिए. 50 लाख रुपए हमने साहूकारों को दिए. 50 लाख रुपए हमने अपनी जमीन बेच के लिए, क्योंकि हरियाणा में कुछ नहीं रहा. इस्तांबुल से कजाकिस्तान, कजाकिस्तान से साउथ अमेरिका, साउथ अमेरिका से पैनामा से अमेरिका. रास्ते पे माफिया ने उनको पकड़ा, उनके भाइयों को गोली मारी, उनकी नाव डूबी. उन्होंने अपने मित्रों को मरते हुए देखा, डूबते हुए देखा. तो मैंने उनसे पूछा, देखो भाई आपने 50 लाख रुपए अमेरिका जाने को लगा दिए, आपने 50 लाख रुपए हरियाणा में छोटा सा बिजनेस चलाने के लिए क्यों नहीं लगाए? मुझे कहते हैं राहुल जी 50 लाख रुपए से हरियाणा में बिजनेस नहीं किया जा सकता. 50 लाख रुपए से हरियाणा में बिजनेस नहीं किया जा सकता है, इसीलिए हम अमेरिका चले गए. यहां पे मुझे अपने छोटे दुकानदार भाई दिख रहे हैं. आपको नरेंद्र मोदी जी ने क्या दिया? उन्होंने आपको गलत GST दी, नोटबंदी दी. अंबानी जी और अदानी जी जैसे लोगों का 16 लाख करोड़ रुपया उन्होंने कर्जा माफ किया है. जब भी उनको जमीन चाहिए होती है, आप लोग जमीन खरीदते हो, किसी के पास जाते हो, कहते हो भाई जमीन खरीदनी है, 50 लाख 1 करोड़ रुपए देते हो, वो आपको जमीन देता है. होता है ना? करते हो. अदानी जी को जमीन खरीदने की जरूरत नहीं होती. अदानी जी जाता है, कहता है भैया मुझे ये जमीन अच्छी लग रही है. मोदी जी कहते हैं भैया विकास के लिए इसको अक्वायर करना पड़ रहा है, अक्वायर हो जाती है. अदानी को कोई कंपनी अच्छी लगती है, कहता है भैया बंबई का एयरपोर्ट मुझे अच्छा लगता है, चलो दे मुझे. मोदी जी बंबई का एयरपोर्ट पकड़ा देते.
રાજકોટના જામકંડોરણા ખાતે આયોજિત જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓની વાર્ષિક સાધારણ સભા પ્રસંગે સહકાર ક્ષેત્રના અગ્રણીઓ સાથે સંવાદ સાધવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આ પ્રસંગે સહકાર ક્ષેત્ર ઉત્તમ કામગીરી કરી રહેલા મંડળીઓના પ્રમુખશ્રીઓને સન્માનિત કરી અભિનંદન પાઠવ્યા. સૌરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રનો મજબૂત પાયો નાખનાર આગેવાનોનું સ્મરણ કરી તેમના અવિસ્મરણીય યોગદાનને બિરદાવ્યું. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી અને માનનીય ગૃહ સહકારિતા મંત્રી શ્રી અમિતભાઈ શાહના નેતૃત્વમાં સહકાર ક્ષેત્રને નવી દિશા મળી છે. રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં સહકાર ક્ષેત્રના વિકાસથી ખેડૂતોને મહિલાઓનું સશક્તિકરણ થયું છે. વિના સહકાર નહીં ઉદ્ધાર અને સૌનો સાથ સૌનો વિકાસની સહકારિતાને ભાવના ગુજરાતીઓમાં સહજ રીતે સમાયેલી છે. આ જ ભાવના સાથે રાજ્યનું સહકાર ક્ષેત્ર વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત બનવામાં અગ્રીમ યોગદાન આપે એવી લાગણીઓ આ પ્રસંગે વ્યક્ત કરી છે. વડોદરાના મરી માતાના ખાંચામાં એક માળ ધરાવતી જર્જરિત ઇમારત ધરાશયી થઈ, સાથે 2 બાઇકોને નુકસાન. સદનસીબે કોઈ જાનહાનિ નહીં. આવી ઇમારતો વડોદરામાં દરેક જગ્યાએ જોવા મળે છે, તો શું કોર્પોરેશન કોઈ જાનહાનિ થાય તેની રાહ જોઈ રહ્યું છે? તે જનતાનો એક પ્રશ્ન છે. અંબાલાલની આગાહી. વડોદરામાં ધોધમાર વરસાદ. નવરાત્રી આયોજક મૂંઝવણમાં. ગરબા રસિકોમાં નિરાશા જોવા મળી. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.